આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં એબી સ્કૂલ ચીખલીનો ફરી એકવાર નવસારી જિલ્લા અને ચીખલી તાલુકામાં દબદબો જોવા મળ્યો છે। માર્ચ 2024માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યનું પરિણામ 82.56%, જ્યારે નવસારી જિલ્લાનું પરિણામ 82.95% રહ્યું છે, જેમાં ચીખલી તાલુકાનું પરિણામ 80.29% આવ્યું છે, જેમાંથી એબી સ્કૂલ ચીખલીના 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 85 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ફરી એકવાર ચીખલી તાલુકા તથા નવસારી જિલ્લાના પરિણામમાં સિંહ ફાળો આપી એબી સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને શાળાના બંને માધ્યમોનું પરિણામ 100% આવ્યું છે। સાચું જ્ઞાન એ જ જીવન સાર્થક કરવાની સાચી દિશા એવા વિચારોવાળા વિદ્યાર્થીઓની શાળા એટલે એબી સ્કૂલ, જે છેલ્લા સતત 12 વર્ષથી ઝળહળતું પરિણામ આપે છે। નવસારી જિલ્લામાં એબી સ્કૂલે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। ચીખલી બ્રાન્ચની વિદ્યાર્થીની પટેલ પૂર્વી મહેશભાઈએ 600માંથી 590 ગુણ મેળવી 98.33% તથા પટેલ હાર્દી પરિમલ કુમાર 600માંથી 589 ગુણ મેળવી 98.70% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। શાળામાં કુલ 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં 14 વિદ્યાર્થીઓએ 95%થી વધુ ગુણ મેળવ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ ચીખલી તાલુકા અને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે। આ સુંદર પરિણામ આપવા બદલ શાળાના આચાર્ય પ્રીતિબેન વણકર તથા ટ્રસ્ટી નિર્મલભાઈ પટેલ અને સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓ અને તેમને આ સફળતા અપાવનાર શિક્ષકો તથા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। મારું નામ પૂર્વી મહેશભાઈ પટેલ છે અને હું એબી સ્કૂલ ચીખલીની વિદ્યાર્થીની છું। આજે સવારે મારું SSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં જે મેં માર્ક્સ અચીવ કર્યા છે તેમાં મારા પેરેન્ટ્સ, ટીચર્સ અને ટ્રસ્ટી સર, પ્રિન્સિપલ મેમનો ખૂબ મોટો ફાળો છે। તેમાં હું સૌથી વધારે ફાળો આપું છું ટીચર્સને, જેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે, મારા દરેક ડાઉટ્સ ક્લિયર કર્યા છે અને હંમેશા મારી મદદ માટે તત્પર રહ્યા છે। અને અમારી શાળામાં દરરોજ વીકલી ટેસ્ટ લેવામાં આવે છે, તેના થકી અમને પરીક્ષાનો કોઈ ડર રહેતો નથી અને અમે ટેન્શન વગર પેપર્સ લખી શકીએ છીએ અને પરિણામની અમને કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે શાળામાં અમને ખૂબ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે। ધોરણ 10 પછી હું મેથ્સ લેવા માગું છું અને 12મામાં પણ હું આવી જ રીતે તૈયારી કરીશ અને સારા માર્ક્સ અચીવ કરીશ એવી ખાતરી આપું છું। અને અંતે હું મારા માતા પિતા, શિક્ષકો અને મારા મિત્રોને ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું। મારું નામ પટેલ હર્ષી વિજેન્દ્ર કુમાર, હું એબી સ્કૂલ ચીખલીમાં અભ્યાસ કરું છું। આજે હું SSC બોર્ડનું મારું પરિણામ મેળવ્યું, હું ખૂબ સારા ગુણથી ઉત્તીર્ણ થઈ તેની હું ખૂબ ખુશ છું। મારા મેથ્સમાં અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક મેં પ્રાપ્ત કર્યા છે। હું મારા ટીચર્સને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને વર્ષ દરમિયાન ખૂબ મોટિવેટ કર્યા, સપોર્ટ કર્યો, તેની હું આભાર વ્યક્ત કરું છું। અમારી વર્ષ દરમિયાન ટેસ્ટ લેવામાં આવે છે, અઠવાડિયામાં 3 ટેસ્ટ હોય। સ્કૂલમાં જે અમને ભણાવે છે તેનું અમને રીડિંગ પણ કરાવે છે અને બીજા દિવસે ટેસ્ટ હોય છે, જેના કારણે અમે એક્ઝામ ત્યાં ટેસ્ટ આપીએ પછી અમે વધારે ચિંતા નથી કરતા અને ડ્યુરિંગ એક્ઝામ અમે SSC બોર્ડની એક્ઝામ આપવા ગયા ત્યારે પણ વધારે નર્વસનેસ ફીલ નહીં કરી અને ખૂબ રિલેક્સ મૂડમાં અમે એક્ઝામ આપી। તેથી હું ડ્યુરિંગ એક્ઝામ ટાઈમ પણ એકદમ રિલેક્સ ફીલ કરીને અમે એક્ઝામ આપી। આજે હું આટલા ગુણ મેળવીને અહીંયા ઊભી છું, તો હું એટલું જ કહેવા માગીશ કે વર્ષ દરમિયાન અમે પ્રિન્સિપલ મેમ, ટ્રસ્ટી સર, અમારા ટીચર્સ અમને ખૂબ સપોર્ટ કર્યો અને અમને ઘરેથી પણ સપોર્ટ મળ્યો, મોટિવેટ કર્યા, અમારા પર વિશ્વાસ રાખ્યો, તેથી અમે આજે અહીંયા ઊભા છીએ। તો હું શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ મહેશભાઈ કે પટેલ છે અને આજે ધોરણ 10નું પરિણામ આવ્યું, એમાં મારી બેબી પૂર્વી છે, એમને 98.
33 જેટલા માર્ક્સ મેળવ્યા છે. મને ખૂબ ખુશી છે. દીકરી જ્યારે આટલા ટકા એ પાસ થતી હોય ત્યારે સૌથી વધારે ખુશી થતી હોય તો એ પિતાને થતી હોય. એટલે સ્વાભાવિક છે કે મને ઘણો આનંદ છે અને એનો જો યશ હું આપવા માંગુ તો જરૂર આપીશ. આ સ્કૂલ જે છે એની એબી સ્કૂલ એને હું યશ આપું છું. અહીંના ટ્રસ્ટી છે નિર્મલ સર, એમણે ખૂબ મહેનત કરી. પ્રિન્સિપાલ મેમ છે અને ટીચરોને પણ. મારી બેબીએ 3 વિષયોમાં 100 માર્ક્સ મેળવ્યા છે. તો એનો આનંદ છે અને એ આગળ વધવા માંગે છે મેથ્સ સાથે અને એનું વિઝન ઘણું ઊંચું છે. IITમાં જવા માંગે છે. અમારો સપોર્ટ રહેશે પેરેન્ટ તરીકે અને એ આગળ વધે એમ. ફરીથી એકવાર આભાર માનું છું. આ જે ટીચરો છે અહીંના, એ લોકોએ ખૂબ મહેનત કરી છે. ખરેખર એમની મહેનત વધારે છે. અમે તો માર્ગદર્શન આપ્યું છે અને અહીંના ટ્રસ્ટી સર કે જેવું પણ વિઝનર છે, તો એનો આનંદ છે અને ઘણો બધો આનંદ છે. ઓકે, નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન. છેલ્લા 3 દિવસ એવું કહેવાય કે શિક્ષણ જગતના ખૂબ અગત્યના દિવસો હતા, જેમાં 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ 2 દિવસ પહેલાં આવ્યું હતું અને આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે. તો અમને જણાવતા આનંદ થાય છે કે ધોરણ 12ની અંદર એબી સ્કૂલ ચીખલીના 5 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને 36 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. જેમાં સાયન્સ સબ્જેક્ટના 36 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, જેમાં PCB કે PCMમાં અને શાળાને ગૌરવ અપાવેલું છે. આજ રોજ જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં બોર્ડનું રિઝલ્ટ સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ છે એ 82.56% છે. નવસારી જિલ્લાનું 82.59% છે અને ચીખલી તાલુકાનું 80.29% રિઝલ્ટ છે. ચીખલી તાલુકામાંથી 1730 બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો હતો, જેમાંથી 1389 બાળકો ઉત્તીર્ણ થયા છે, જેમાંથી 171 બાળક અમારી શાળાના હતા, જેમાંથી 61 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 85 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ ઉચ્ચ ટકાવારી સાથે પરિણામ આપીને એબી સ્કૂલ ચીખલીએ ફરી એકવાર એમનું કૌતુલ્ય બતાવ્યું છે અને આજુબાજુના ગામમાંથી આવતા બાળકોના ભવિષ્યને આગળ દોરવા માટેનો એક ઉત્તમ પ્રયાસ કરેલો છે. આ જોતાં એવું દેખાઈ રહ્યું છે કે બાળકોનું ક્રમશઃ કાર્ય ધીરે ધીરે સુંદર થઈ રહ્યું છે, જેને સુંદરતાનો ઓપ આપવા માટે અમારા શાળાના શિક્ષક કર્મચારીઓ, પ્યુન, પ્રિન્સિપાલ તેમજ અન્ય જાણ્યા અજાણ્યા જોડાયેલા તમામ વ્યક્તિઓનો એમાં કોઈને કોઈક ભાગ હોય છે. આ તબક્કે હું એ સર્વેનો આભાર માનું છું અને ફરી એકવાર આ સુંદર પ્રકારનું રિઝલ્ટ આપવા બદલ દરેક બાળકોનો હું ફરી અને વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.